નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજ્ય સરકારે શિક્ષણના સાર્વત્રિકરણ અને ડ્રોપ આઉટ દર ઘટાડવા માટે બેક ટુ સ્કૂલ મિશન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના તેનીવાડા ખાતે શાળામાં પુનઃ પ્રવેશ મેળવે બાળકો સાથે પ્રેરણાદાયી સંવાદ કર્યો હતો. તેમણે 12 જેટલા વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને મેન્ટર્સ સાથે આત્મીયતાપૂર્વક વાતચીત કરી હતી. મુખ્યમંત્રી વિદ્યાર્થીઓ સાથે સહજતાથી વાતચીત કરી, જેમાં તેમણે બાળકોના શાળા છોડવાના કારણો, પુનઃ પ્રવેશ પછીના શૈક્ષણિક અનુભવો અને ભવિષ્યની આશાઓ વિશે પૂછપરછ કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને નિયમિત શાળાએ જવા, ખંતપૂર્વક અભ્યાસ કરવા, આત્મવિશ્વાસ સાથે આગળ વધવા અને જીવનમાં ઉચ્ચ લક્ષ્યો પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દીકરીઓ ઘરકામની જવાબદારીઓની સાથે શિક્ષણમાં પણ શ્રેષ્ઠ પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે. તેમણે દીકરીઓના શિક્ષણ પર વિશેષ ભાર મૂકતા કહ્યું કે સમાજના સર્વાંગી વિકાસ માટે દીકરીઓનું શિક્ષિત થવું અત્યંત જરૂરી છે. વાલીઓને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરેક માતાપિતાને પોતાના બાળકોને નિયમિત શિક્ષણ અપાવવા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરવા અપીલ કરી હતી. આજે બનાસકાંઠા જિલ્લાની અંદર છેલ્લા 3 વર્ષ દરમિયાન જે બાળકો ડ્રોપ આઉટ થયેલા હતા એવા બાળકો સાથે માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી પ્રેરણાદાયી સંવાદ કર્યો. આ બાળકો રેગ્યુલર શાળાએ આવતા નહોતા, એટલે કે કેટલાક સમયથી ડ્રોપ આઉટ હતા, અને બેક ટુ સ્કૂલ મિશન અંતર્ગત આ તમામ બાળકોને શાળામાં પુનઃ પ્રવેશ કરાવવામાં આવેલો છે. બનાસકાંઠા જિલ્લાની અંદર કુલ 37,000 જેટલા બાળકો ડ્રોપ આઉટ હતા, જેમાંથી 29,000 જેટલા બાળકો પુનઃ શાળામાં પ્રવેશ પામેલા છે. તમામ બાળકોને માનનીય સીએમ સાહેબે સંવાદ કર્યો, બાળકોને માર્ગદર્શન આપ્યું, પ્રેરણા આપી અને બાળકો સ્કૂલમાં જળવાઈ રહે એ માટે એમની સમજૂતી આપી. માનનીય સીએમ સાહેબનો આ તબક્કે ખૂબ આભાર માનું છું. એક મૃદુ શબ્દથી વાલી તરીકે સાહેબે જે સંવાદ કર્યો એ અમારા માટે ખરેખર પ્રેરણાદાયી છે.